નથી. અને એ હમણાં દરેકમાં ભરતા છે ને એ બધા સર્વેની અંદર આ સંતો તમે કહો તો કે ઓલી ભક્તિના નવધા ભક્તિના 10 પ્રકારના સંતો તર્યા છે. આ સંપ્રદાય સંત નથી કર્યો એવું કોઈ કીકીએ નહીં. આગળનો પરમાણુ પડે છે પણ નેતિ નિયમ થશે બાદ નેતિ નિયમ વાળો 101%. અને નેતિ નિયમની પોતાની પારખ થઈ ગઈ અને પોતાની પારખ થાય તો જ આગળ વધી ગયા, નકે વધી ગયા તો આપણે પૂરણ કેટલા બધી થાય. પોતાની પારખ થઈ ગઈ એટલે પોતે જ એવા બધે છે. આત્મા કોઈ નોખો કોઈના ઘટમાં છે ને. એક જ સ્વરૂપે આત્મા બધા ઘટોઘટમાં આત્મા રમી રહ્યો છે. હવે તમને આપણને સંતોએ એક જ પ્રશ્નની અંદર આપણે પ્રશ્ન કર્યા કે એક નામનો ઉપદેશ કર્યો છે કે નામની ઓળખાણ તમે કરો. પણ નામની ઓળખાણ કરો તો કી જગ્યાની અંદર આપણે નથી એવો વિચાર કરો. નામ અણુની અંદર વાપક પડ્યું, સર્વે તો નામ પડ્યું છે. પણ તમને 4 વસ્તુની સંતોએ પ્રતિજ્ઞા આપી છે અને 4 વસ્તુની પ્રતિજ્ઞા કાઢી નાખી પછી તમને કોઈ નડે એવું રહેતું. જે નડે એવું હતું તમને 5 પ્રતિજ્ઞામાં સંતોએ કોલ કરી નાખ્યું. પછી એને સમજાવી ત્યારે પૂછું તું એને બાપુ આવતા હતા ને કે બાપુ તમે કોણ છો? કે ભાઈ તું કઈ કે તમે કૂતરો તો કે જોઈ. જો કેટલી સમજાય. અમારે મટુથી ઉતરીને કમસીરામ બાપુ આવતા હતા અને અમારે એને ભાઈ થાય કાકાઈ દારૂડે પીડાઈ ગયો હસવારો છો કે ભાઈ ક્યાં ગામ રહેવું કે બાપા રહેવું છે શેઠે કે ક્યાં લાવો છે મારું નામ લીધું. તમે કે કોણ છો? કે ભાઈ તું કે તમે કૂતરો છો તો ઈ રોઈ. જો સંતોનો દેશ તમે જુઓ કેટલા શબ્દોનો ખમ્મો કેવો શબ્દ વાળો આપણને બધી ગતિના જીવ મળે. પછી આપણે એમની અંદર સમજવું. અને તમને ઉપદેશમાં પણ કીધું છે જેટલા નોમાસર પડ્યા એમાં તમે 100 કઈ નથી એવું તમે આપણને બધાને નક્કી કરાવ્યું છે. પણ હવે આપણે ફેર નોમામાં ઝઘડા બેઠા હે સમજા પછી પેટી દે. હું તમને કહું પહેલી નથી પેટી સમજા પછી પેટી દે. હે નકે બાદ તમે આર્યા કે આઈ મોન ઈ મોન ઓલો મોન હોય મો પણ એમને સહી હો ગુરુ મહારાજે નિષ્ઠે વાત કરાવી ભરવું ને હદ બારી એ વાત તમને ગળા ઉતરી જાય તો હું એમ કહું કે કોઈ કહેવા પણ આવતું સવાદરા પોતે ભળાવા દો અને સવાદરા પોતે નહીં ભળો એટલી ગળા તો આ 3માં છો. અને 3માં તો બાપુ ઈ જ થવાનું છે. કહેવાનું કહેવા પણ રહેવાનું. માયા મુખમાં કહેવું પડશે, જીવ મુખમાં કહેવું પડશે, બ્રહ્મ મુખમાં કહેવું પડશે. પણ ગુરુમુખ ની અંદર ગયા અને એ શબ્દ એ શબ્દનો એકતા વાળો શબ્દ છે. અહીંયા એક જ સ્વરૂપનો શબ્દ અહીંયા દેશમાં બીજો કોઈ આવતો ને હંસ એક જ આવે. શંકરજી જે ગુરુના દેશમાં જ્યાં હંસ એક જ આવે અહીંયા બીજો બગલા ફગલા કે કુવલ કાક બીજો એવું કોઈ આવતો નથી. આ 3માં બાબુ ઝઘડા ઉભા થઈ ગયા 3માં જ પડ્યું છે. 3માં સંતો સમજાવે અને એમાંથી આ જાય લીન ગુરુ ઉપદેશમાં લીંધો છે. અને ગુરુના દેશમાં ગયા તો અહીંયા તો કોઈ નથી કીધું પગ વિના પર્વત ચડી જાય દેહે નથી આવતું. અહીંયા વળવું દેહે નથી, કાયા નથી, કોઈ નથી. સંતો કેટલે મુદ્દે વાત કરે તમે જોવો તો ખરી. એ ભૂમિકા માટે જાય એની બસ છૂટી જાય. પણ આ 3 જે માયા 3 વાણી છે ને એની અંદર કહેવું પડશે. માયા મુખમાં કહેવું પડશે, સમજાવવું પડશે. આપણે જીવ મુખમાં સમજાવવું પડશે ભાઈ મારો તારો મેલ અને ભજન કરી. હે હવે તું મારો તારો મેલ ભજન કરી બા તારો જીવનો કોઈ ઉદ્ધાર કરે. આપણે કહેવાનો ફરજ એટલો જ આવે. બાકી અહીંયા કોઈ બીજું આપણે ઝઘડો કરવાનો આવતો નથી ભાઈ. અને અહીંયાથી પછી બ્રહ્મમુખમાં જાય ભગવાન ને ગોતો હારા સંત ને ચરણ ને મેલો. આપણો ધર્મ શું છે? આફતી ના તરે કોઈ વાંધો નથી. પણ હારા સમજાય કે એવા સંત ને ચરણ ને મેલો તમને તો એનું ફળ મળે ને મળે. એ અમારું તો કેમ વરવું આવ્યું તમારે જે સત્ય માનતા હોય માનો. બાકી અમારી સમજણ જે સમુદાય આવ્યું એ જ અમે વાત તમને કરો છો બરોબર.
અને હવે તમે જે પાત્ર લ્યો હારો લેજો સિંહ બન્યા પછી ફેર પછી ઓલું ના બનતા હા પછી ના બનતા સિંહ નું પાત્ર પહેર્યું પેલો તમને ખબર છે પેલો ભાઈ માળી હેજો મારો વાલો જોપો વાસી વાડીનો અને ગોમ એટલે એની એક વાઘ માર્યો હતો એનું મારું લાઈન વાત ફરો કે મારે કોઈ ઉગાડે નહીં ધોપામાંથી ગોઠવી નાખ્યું અને પેલો મારો વાળો ગધેડો સરતો થતો આવતો તે જ અને પેસી જો વાડીમાં હવે તમે જેવા આવ્યા તો કે આ તો વાઘ છે એટલે ભાડ તો ઉડી એટલે ઉડી આ તો વાડી મારું ફરવા બધા ખૂબ જા પણ જે ડુંગરાનો સિંહ આવ્યો એની બાજુ કે મારું આ મોનો કે ના મોનો છે તો વાઘ પણ આ ખડચમ ખાય કોક મિસ્ટેક છે એટલે પેલા દાદા કીધું મારો પંદર ભાઈ નહીં રહ્યા એટલે તારું બધું થાય આ તો મોઢે પહેરી ગયું વાઘનું પાતર એટલે આચાર્ય ને પછી મર્યા પછી તૂટાય નહીં કહેવાનો મતલબ પછી દરેક નહીં તમે શું હું છું આચાર્ય તો પદ લીધું હું તો જે સમજાય જે સમજાય પણ આપણે પછી તો પરમાર્થનો ડગલો ભરવો પડે કોઈ પછી બીજો ડગલો ભરવામાં આવતા જેટલું તાગો એટલું અને માગો એટલું પાછું જેટલું માગો એટલું પાછું જેટલું તાગો એટલું આગે આ અવળવણી છે જેટલું તમે આપી હું માગ્યું ભગવાન કેમ કહું કે મારે એક બંગલો હાથ માળનો બનાવવો પણ પાછું પડે ના માગવું તો હમણાં આવી જાય પણ માગણી છે હાથ માળનો ક્યાંથી મળે એટલે પાછું થાય છે સંતો આ પ્રશ્ન કર્યો છે કે જે તાગે અને આગે અને માગે અને પાસે મળતું પણ માગું ના આપના તન કે કાજ પરમારથ ને કારણે માગત ના આવેલા માગું તો પરમાર્થ માગે માગું પણ મારા માથે તો હું ન માગું ને ના માગું આ સંતની રીતવા બરોબર એટલે આ સંતો જે આગળના જે હેજા એ માર્ગે આપણે હેડવાનું છે અમારે હવે રોણાભાઈ નું તમારી ગોરજ છે બસ હવે એમ તમારો પેલું કરવું છે પણ હવે બધું શેડી થી પડવું પણ રોણાભાઈ હવે મારા હત્યા હરદાનથી તમે કોક બીજ પેલા એક મકા નક્કી કરો બે અમારે રોણાભાઈ ને એમને બે અમારે નક્કી જ કરાવવું છે અમે તો એ બેસાવી દીધો પણ અમારે લો હવે જય ગુરુમારા નું બા જય ગુરુમા હવે આમાં એક હતો ભણ્યા